ખેતરમાં જતા શું કરવા વેલા વેલા રાતે બધું ખરીદવા છે ઘઉં નું ભાવ તે અત્યારે જોતા એ ખાધું છે નહીં ખાધું પણ ખાધો ને પણ તમાકુ ભાગી નાખી છે ઘણી. પણ કઉ છું કે તમાકુમાં પેલા ચાડિયા ઉભા કરો કે પણ હમું તું કોને તારે વાત કાઢવાની લગી રે. વેભાઈ નો ફોન આવ્યો. હા વેભાઈ નો ફોન વેલા વેલા ઉઠે એવા નવરા. હલો હું કરો છો? હલો હલો અલા ડોહા ઓભરો ને હું હાલો હાલો મંડ્યા છે. હલો હલો હા બોલો બોલો હું કરો છો મજામાં છો? હા મજામાં છીએ. અને તબિયત પોણી કેવી છે? કમ્પ્લીટ છે તબિયત પાણી તો. હું કરો છો તે? આ કોઈ નહીં બરી બેઠો તો હું કરશે અમાર વેવણ અમાર બાયડી ને બધો સુખ શાંતિ સુખ. હા એ તો બધું કમ્પ્લીટ સુખ શાંતિ છે. હા કીધું બધું કામકાજ પાલી ગયો છો? હા અત્યારે તો બધું ક્ષેત્ર નું બધું પૂરું થઈ ગયું. હમણાં ઘઉં વાયા છે તેવા ઘઉં તો જી થઈ તાણા ખરું બીજું બધું તો પાલી જ છીએ. બોલો બોલો. હા એટલે કીધું અમુક પેલું ના તો મુહૂર્ત જોવરાનું કરવું પડશે કે? હા મુહૂર્ત જોડાવાનું. ઓ તે હળક હળતા નહીં ને હમુરદા મુહૂર્ત જોડાવાનું કહેશો તે? આ ફોન તો કર્યો મુહૂર્ત જોવરાનું છે એટલે. ના ના હારું કહ્યું. ચાલુ રાખજો. આપણે છોકરાને મુહૂર્ત જોડાવાનું કહીશું. ઓહો આપણે તૈયાર થઈ જઈએ 2-3 વર્ષથી હગું કરેલું એટલે હું આપણે થઈ જાય શાનું જોરાવ કહી દે ફટ લઈને. હાર તે હું કહું છું કશો વાતો નહીં તમ તાર જે હોય નક્કી કરજો તમ તાર હો. સારું હળો. એ હારે તૈયારીઓ છે ને તમારે? હા તૈયારીઓ તમ તાર હો. સારું એ હારે ડોહા હું કહું છું મુહૂર્ત નું તો બધું બરાબર છે પણ આવશે ખરા તમારા ભાઈ નહીં એ તો ખરા વનિકન જવું તો પડશે ડોહા તો અવસર છે અને છોકરો આપણે કહીએ ને પણ ભાઈઓ વગર આપણે છોકરો ચીમ પૈણાઈએ હે એટલે આપણે આખી જિંદગીના વળતા ડોહા અત્યાર સુધી આપણું ઘણું ખાધું ને પીધું ઉપરથી યુવાનો તળિયો ગહીના છે આપણા ઘરના ઓગણા ચડીને બોલો પણ તો અશ્કેર આપણને એ જ હોમાં પડા કયો હે પણ ના હોય તો હેડો આપણે જતો આવીએ ઈકણ એ વણી જતા આવીએ. હા અને વળી ના કેવું તો પડશે ગમે તે કરીને મનાવવા પડશે. આ તો મારા છોકરાના અવસર સકાલ દાડો ઉગીને હોમાં ગોમ જીએ ને કે આ તો એકલો છે તો છોડીએ ના આલા આપણને એ વાત સાચી ડોહી. હેડો નાવા ડોહા જતો આવીએ હે હવે લેડો જઈએ તે. હાર હેડો કેતો આવીએ કે વેવાઈનો ફોન આવ્યો. ઓ વેવાઈનો ફોન આવ્યો તો કે આ મુહૂર્ત નું કહીશું મુહૂર્ત જોડાવાનું તે શું કરવું છે આપણે ઈવન પૂછવું પડે પેલા હો. હા બાબા તું તો રાતે જેટલો મોડો આવ્યો તો છે એવા છે આ વિવાહ તે તું બધા ફરીશ હજી? બાપા મારા ભાઈ બહેનો ના વિવાહ તો જવું તો પડે જ કે તાર પાર્ટીઓ હોય ને. અલે પાર્ટીઓ બધું હોય. આપણે ઘેર પાર્ટી રાખવાની તો તને ખબર નહીં? આપડે હાની પાર્ટી? અલે તારી બુન નું મુહૂર્ત કઢાવવાનું છે અમુક. હા તાણ તે આપણે પાર્ટી તો એવી કરશું લાઈવ આપણે લાઈવ વરઘોડું કરીએ. ઓહો પાછો અને ભાઈબંધો બોલાઈ દેજે પાછો નકર પાછું કેતો ના કે કીધું ના. એ તો ના જોવું પડે. કોઈ બાકી ના રહેજો. કાલ દાડા છેડી તને કોઈ કહેવો ના જો મને કોઈ કહેવો ના જોવો. કોઈ ના કે આપણે એવા વિવાહ કરીએ ને મારે એક ના એક બુન છે અમે વિવાહ કરીએ આખું ગોમ જોતું રહી જાય. એટલે મેં ફોન કરી દીધો છે વેવાઈ ને કરી દીધો ફોન. ઓહો એટલે મુહૂર્ત કઢાવવાનું છે એટલે હું તને આ કહું છું બધું. બધી તૈયારીઓ કીધું કરી દેજો તમે. કીધું અમે તો બધું તૈયારીઓ જ છે. તૈયારીઓ બાપા તઈ ચિંતા નહીં કરો તો હું છું બધું આપડે જ કહું પડે કે જો તાર માસ અમે તો હતો નહીં. બધા ભાઈ બધો હું કહી દઉં બધા આવશે તો. ઓહો પાછું આ તુવર અમે જોજે કેવું ને એકલા માંથી તમે શોથી લાયા છો તો તુવેર? અરે વડનગર થી લાવ્યો છું. શોથી લાવ્યો હોય? શીરા વાળી છે. તું તો કદી શાકભાજી લાવતો નહીં. એ બધું મન ના ફાવ બાપા. તાને ખાવાનું ભાવે છે ખાલી. ના નહીં ફોલાવ તમારી એ વાત સાચી. હા પણ મારે બુન પહેણી જતી રહે એટલે આખું ઘર છે એવું હુનું છે ફાવે જ નહીં ના વગર. એટલે એ તો છોકરા વાત હાશી પણ આમાં આ સંસારનો નિયમ છે તો હું કરવું પડશે કે આપડે તો બધી તારી વાત હાશી છે કે આપડે ઘર ઈના ઉપર તો ચાલે છે. આપડે ઈના વિવાહ પરથી એટલે શેરી તારું વિવાહ કરી જ દેવા પછી કારણ કે ઘરમાં રોટલો કોણ ખવડાવશે પછી? તાણ બાપા પછી આપડે છે તો હાથે તો કરીએ. હા એ તો કશું હતું નહીં. અમુક તાને આ તો સંસારનો નિયમ છે એટલે એને પહેણાવી તો પડશે જ કે તાને શાન તો ઉધી ઘેર રખાય. હા તે તો હાર હળો ને શું કીધું? નગરમો જોગી આયા ખેતરમાં જવું છે પોણી છે પાછું. મકુલભાઈ તમે સમ મારા ઘેર બે દો હું થયું હવે કોમ ભાઈ આ તો કોમ હતું બે વખતે બેહીને વાતચીત કરી આપણે
બેહું તો નહીં, મારા હેતા પોણી છે. બેહો તો કોમ હતું શું કોમ? બોલો હું કોમ છે કયો ચાલુ કરો. કહું અમારા વેવાઈનો ફોન આવ્યો તો ભર્યું તે હવે આ છોકરાને મુહૂર્ત જોડાવવાનું કહીશ તે કહું આપણે મોટા ભાઈને જઈને કહી આવીએ તે કહેવા આવ્યો છીએ તમને કયો તે વેવાઈનો ફોન આવ્યો, હું શું કરું? કરો તમે 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 તમારા કરો તો હું શું કરું કયો? તમે મોટા ભાઈ છો એટલે અમારે તમને પૂછવું પડે. જો હવે છે ને કહે છે અમારે તમારે ઘેર આવવાનું થાય, તમારે અમારે ઘેર આવવાનું થાય. ગમે એટલા ઝઘડા હોય પણ આપણે સારું ખોટું કોઈક અવસર આદરીને બેઠો હોય ને તો આપણે ભાઈઓની જરૂર પડે. હે તાણ પણ કઈ નાખવાનો હોય એકલો? માર પાડું લેવા આવ્યો તો. પણ અમે કના જોડે જઈએ તાણ અમારે કોણ બીજો સહારો શક્યો? તમે શું હતી તમે શું બધી વાત તમે પાછો ગાળો છો. હવે કને કહેવાનું ને શું કરવાનું કયો? તમે કરો છો એવું એટલે શું કર્યું? તાર શું કરી કયો તમે શું ગોઠો જ છો તાર? હું કહું છું તો કદી મોનો છો. તમારે મારી વાત કદી મોની હોય તો આવું કે હું કેમ તમે ભાઈ તો અમે કયો બધું લેવાનું ને ખાવાની વાતો કરો તો પછી અમે ચોથી હાલ દઈએ. તું હું હાલ દીધું તને કીધી તું અત્યારે ઘરે ઘણું ખાધું છે બકુલભાઈ. કશું હાલી રહ્યું તું? બંધ થા તાણ હું કેતા લે અરે હા રેડો ને જણો કશું અમે તો કશું આલ્યું નહીં પણ મારા છોકરાને આટલો જોડે રહે ને અવસર પાર પડાવી દો. હું તમને બે હાથ જોડું છું. ભગવાન તમારું સારું કરશે. તારે કરવું હોય તો કર, ના કરવું હોય તો કોઈ નહીં. મારે હું અમે તો બકુલ બે કરા પંચે કે પહેરાય તું કેતો તો તે દાર તો આખા ગામમાં વાતો કરતો હતો ને ઓમ તન તેમ તો પહેરાવો તઈ. મોટા ભાઈ તમને બોલાવવા પડે કે કોણ મોટો ને કોણ જેણો? તાણ તમારા છોકરાનો હગો મી કરાય હું જોડે રહીને પૈનાવડાયા છે ને અત્યારે અમારે જરૂર પડી છે ને તો તમે હોમાં પડ્યા છો. તું બંધ થા તારો છોકરો પેલા જો મારા હું તને કોક દાડો વાળી પોણી પા મને થોડી ઘેર પાવા આવશે. એટલે અમે એવું વિચારીને તમારા છોકરાને અંધાયા હતા. મારું એમ કેવું છે આ ઘરમાં બે બાયડીઓ શું તમાર તે અમે એવું વિચાર્યું હતું કે અમારા ઘરનું ચોક કરવા આપવાની છે કે અમને લોટો પાણી ભરીને પીવડાવશે. તું એકલી આવીને છો ઊંધી પડી હતી આખું ગોમ આવ્યું તું તારે પણ બાયડીઓ તો મી લાવી આલી છે ને હું મોર રહીને કરાવડાયું છે. મોહમ્મદમાં ડોશી થઈ હતી ને તાણ તમારે બાયરી આવી હતી આરામ આપશે તારું કોઈ હેડ તું જ નહીં. બકુલભાઈ બે હાથ જોડું. ભગવાન તમારે સારું કરશે. મારા છોકરાને જોડે રહીને આટલું હંધાઈ દો કે મારું એમ કેવું છે. ઓ મા ગોમ અમે એકલો જઈએ ને ના સારું લાગે કે હું હગો ભાઈ નહીં આવ્યો મારે હું મોઢું બતાવવાનું વસ્તી ન ક્યોકડો આ ક્યોકું તમે તારા તો તો બોલો કો. ભરત છે ને એટલે તો હાથે જોડશો ને પગે પડશો નમશો ને બધું કરશો. એ ભગવાન સારું કરશે બકુલભાઈ. ડોહા આમ ક્યોકું કોક પૂછા બાપ ગણિત તોય તું ભાઈ ગણિત તોય તું કારણ કે જો તમે ના આવો તો કોણ આવે કયો તે દા તું કેતો તો લે હું કઈ નાખો કે બે જણો ખબર પડે અરે તા અવસર થાય ભાઈ છે. અમારા છોકરા અમુ જોવો અમારું અમુ ના જોવો ને તો અમારું અત્યાર સુધી છોકરા ઘણું અમુ થોડું ખાધું છે ને. અમારું ઘણું ખાધું છે ને એનું મન રાખીને અમારા છોકરાનો અવસર પાર પડાવો ભાઈ. તારી તો મને દયા નહીં આવતી, મારા ભાઈ ની દયા આવે છે. આ મારો ભાઈ તો છે ગાય જેવો ગરીબ ગાય જેવો તાર ખાવાનું નહીં આવતી તું ચો થઈ ગયો છે. મને તો એના પર દયા આવે છે. નથી કરવું કર્યું છે કોઈ ખબર પડતી નહીં. તારી તો દયા નહીં આવતી, મારા ભાઈ ની દયા આવે છે. આવું પણ હું કઉ છું આવું તો ખરો પાછો પણ એક શરત તમે કહેશો ને બધું. રોબાન નહીં એક શરત મારી પેલું ટેબાવાળું હેતર છે ને એનું આલવું પડે તો મોરી રહીને અવસર આખો હું પતાવું શેઠ સુધી જાતો પતરા આવતો હું તો પડે પાછળ રહું. જલ્દી કયો. હું નથી કહેતી અરે નો એમની મોને એવો નહીં નજકેરીની હોશ કૂટ આપણને પાવ કાઢા હું તારે ઓને ને આપણે એની જરૂર છે. એવું કઈ પેલું છે કહું એડા. જલ્દી ભાઈ જલ્દી કયો. મારે હેતર પોણી વાળો છે, નાટક ના કરવાનો કરવાનો. ભાઈ પણ અમારી જોડે જે છે ને મારે એક છોકરો છે ને જે છે ને એટલું છે ભાઈ. અમે એ તમે નાલ દેશું તો અમે હું ખાશું એમ કઉ છું. તારા હાલવો તારા કોઈને હું તો હેડો હેતરમાં ભાઈ આવું કરે ભાઈ મોની જો કિમની માં આવો કે ભાઈ મોબાઈલ ભાઈ પડો તમારો. ભાઈ આવો કિમની હું એમ કઉ છું મારા છોકરાને અવસર કરાવડાવ જોડે રહીને ભાઈ. હું કીધું ને તું એ કરો તો કે હું આવ્યો અવસર ના પડે તાર જોડી હોજી આમ હું હેતમ જઉં તાર જળ દેખો.
જોજે લેવું અને ઘર જ છે એટલે ઘેર આવેલું વધે તાણ ઓમ તો નહીં ખારી તાણ કેદાર મારા સરાય તારે ઓમ તો ત્યાં તો હું એકલી ઓમ કરે તેમ ખેતર માગ્યું છે શું કરે બેટા જઈને નહીં આવ્યા? જતો? નોકરી ના છે મારે ઓ જઈને ના હવે જઉં છું હું હા હવે જઈશું કેવું કર્યું તમે હું કરે કે તને ચો ખબર નહીં લાયો છો ઓશીશું કંટાળી જશે કે ભાઈ હું કરે કે હું કેતા હતા કોઈ કીધું નહીં એ તો મુઓ કે નહીં આવું હું તો ના બોલ તો એ વાત કરીને મેલી છે ને તે હું કહેવાનું કે મારતન નહીં આવવાના આબાનું તો કીધું પણ કે પેલી ટેબા વાળી જમી છે ને મારા નામ કરો ને તો હું આવું બોલ હું કરવાનું કે અત્યારે આમ હવે આપણે કરવાનું પછી એટલે એમ કીધું તો એવા નોમ કરાવીએ ને તો જ તાર લગ્નમાં આવે અત્યારે અરે એવું કઈ કીધું છે. મારે દાડો આવ્યો શકે એવું થાય છે ને કોઈ ખાના કરીને હું તો મરી જઉં લે પણ હવે હું તારા હું જોઉં છું બેટા હું કરવાનું કે છે પણ હું એમ કહું છું આપણા બાઈ વન આલ દેવું જમીન તો કરશું એ તો વાત છે બેટા પણ હવે હું કઈ ના વિચારે પાર પાડવો પડશે ને કે માં અમે ડોહન ડોસી આજ સીએન કાલ નહીં કે અને તારું કોણ રણી ધણી થાય મારે છોડી કે અને ભાઈ હારા હોય ને તો આપણને એમ થાય કે પાછળ શું ને તે મારા છોકરાને કોઈ પાછળ જોયા જેવું નહીં પણ ઘરના જ હોડીએ ચડ્યા છે તો કને કહેવાનું કે વાત સાચી છે પણ વન આપણે શું કહેવાનું તમે કઈ રહ્યો જા મારે છોડી તાર નોકરી જવાનું મોડું થશે જા હો હાર જા બાપા હરદા ડોહા બહુ કરી દઈશું હમ. ને અમુક છોકરાને બધું ભાઈ એવું તો કીધું છે જમીનનું બરોબર પણ આપણે ગમે તે કરીને છોકરાને પહેરાવું તો પડશે ગમે પહેણાવું જ પડશે ડોહાન પણ એરા મોની જઈ તો સારું છે ને હવે જમીનનો ડખલો ગાળ્યો છે ને તે હવે આલે છૂટકો નહીં આલે ને તો બધું ઊંધું પડશે બોલો અને આ મારો છોકરો રજડ તો થઈ જશે અમે ના આવે તો બીજામાં આવું કોઈ ના કોઈ આવાય ભાઈ જતો નહીં ને તાણ કંટાળી જશે વધુ નહીં ડોહા ગમે તે ના હોય ને તો કોક કરીને ના હોય તો આલ દો તાણ શું કરે હે અને આલુ તો પેક ત્યાં છોકરાને થોડો તાણે કેવડો મોટો થયો થયો જ ને હવે આટલા વર્ષે અવસર આપણા ઘેર આવ્યો છે નહીં હોય તો 60 વર્ષે અવસર આવ્યો છે આપણા ઘેર અને ભગવાન આવ્યા છે ને પછી હમુરદું આપણે મોઢું ધોવા જવું ને તો તોય પાહું આપણે તો આબલું ઊંધું પડી જાય કયો તાણ અને ના એટલે ના હોય તો જી આવો ને પછી હમણાં ના હોય તો કહેતા હો અત્યારે તો ખેતરમાં હસી કે હેડ ભાઈ ગમે તે કરીને કે આ હેડ તાર નોમાં કરું જમી આપણે છોકરો પહેણાયા વગર કોઈ ચાલે એવું છે નહીં ડોહા તાણ હા છોકરાને પહેરાવું તો પડશે કે ડોશી ગમે તે પણ તે ના હોય જો ખેતરમાં હસી તમે કહેતા હો આ એકદમ અને જતા કે હોય હોદની વેળા આવો ઘેર ચા પાણી કરીને કરીએ બધું આ ખોટા બોલતા નહીં તો ચા પીવું ને તો પછી મણ હમણાં થઈને તો એટલું થાય હે હો જતા આવજો હું જતા ખેતરમાં જઈએ હા, હો જતા આવો હા પેલા આવી જ્યાંથી મજૂર મળતો નહીં પાછો શું કરે જાતે ભાગવા પડી છે તાણ છોકરો એ આળા કાઢતો નહીં શું કરે આમ તો કરવું પડે કાંઈક જોજો તમાકુ સારી થઈ જાય પણ પીલા વધારે થઈ ગયા છે ભાઈ બાપુ શું થયું રોમ આવજો હું કહેતો હું રોતા વાત હા કરી હું હતી કીધું કે ને. એ કીધું જો ડોશી બે નક્કી કરી છે હું નક્કી કર્યું હવે કહેતો ને પેલું ટેબા વાળું હા એટલે મને તો હું કીધું તું ને કે તું હેતર આલી તો આવું નકર ના આવું હું તો હા તે મેં નક્કી કરી ડોશી બે હોય તે કીધું હાલ લે પણ કીધું કે હોજામાં આવજો પછી ઘેર અમે પેલા આવે હોય ને બે બધું આવે છે કોઈ ઘેર એટલે એમાં હોજા આવજો એ તો આવ્યો પણ હેતરનું કમ્પ્લીટ કરી જુદા ને ઓ વાહ પછી ખડા ટામું ફળી ના જોઈએ ના ના કીધું જ છે તો નક્કી જ છે હા તે કશું હતું નહીં હેતર હાલવા ત્યારે હું તો આવ્યો હા ચલો આવું રાતે હા વહેલા જો એટલે હા પણ પાછળ તું ચિંતા ના કર હા કોક કરવું તો પડે જ કે તાણે હું છો એમને ગોઠવું એવો છું હેતર લેવું પડે તાણે જવાનું એટલે કે ના જવું હું તો એમને પાછો તાણે હાલ તો કામ કરવા દે દીકુડાએ કીધું છે વધારે આવજો તો આપણે જીએ થતા કે જવું પણ અને બીજું હું પાછું જમીન તો પડી લીધી છે ગમે તે જે જોતું તે કરી લીધું આપણે તો હા નહીં. એમને જવાય ના જવાય એમને તાણ લે જતાઈએ હવે જતા આવ્યો આવો બકુલભાઈ આવો ડોહા આયા ભાઈ પોણિયાનો ડો અને પેલા વેવાઈ આયા આબાન કહેતા હતા સુબહ કેટલા રહ્યા એ આવતા હોય લે
મોટો ભાઈ ના આવ્યો આપડો? કોમું જો કે તૈયારી બેરી કમ્પ્લીટ કરી આવી ને? હવ તૈયાર તો બધું જ થઈ જશે ને તમારું હવે તમને હવે વેવાઈ આવવાનું કહેતા હતા તે બધી વાતચીત કરું હું કહીશું કે ચાણ જવું છે ને ચાણ મુહૂર્ત કઢાવશે. બરોબર તમે જે કીધું છે ને બકુલભાઈ અમે કરીશું. જો હવે તમારા જોડે રહીને મારા આટલા એકના એક છોકરાનો અવસર પાર પડાવવાનો છે. ના એ તો કઈ નાખશો કારણ કે તમે હું કીધું એ કર્યું એટલે તમારા હવે અવસર જાતો નહીં પડે તાતોથી હું શું દોય કર હમ? હવ મારા 2 છોકરા છે એક તો છે પણ પેલો કોમું જશે એ આવશે આવશે આવશે. એનો કાગળે બધો કરાવી દેવડાવીએ હો. પેલી પંચાયત ખુલે ને ઓહો એટલે અમે વાત કરી તમારા ભાઈ જઈને કહી આયા તો કે 2-4 દાડામાં બધું કરી દઈએ. બધો ફોન કર્યો તો ભાઈ ઓ કરે તું આવતા હે તાણ આવો મહેમાન. આવો બેહો છોકરા બેહો હું જગા બીજી શાંતિ છે કે? આવો શાંતિ. કોમ બોમ બધું પાલી જા હવ પાલી જતા કોમ એટલે તો ફોન કર્યો તો કીધું મારા બરોબર છે હું છે કે હારું મુહૂર્ત જઈને લઈ લઈએ તારીખ શું કેવું છે કશું વાંધો નહીં થાય તાર કાલ આવો. કાલ પોચમ છે કે? ઓહો ઓહો પાછું પોચમનું મુહૂર્ત સારું કહેવાય તાન એ વાત બરોબર છે એટલે આ માર જેઠ છે માર મોટા. ઓહો તા? મારા ભાઈ સાથે મોટા. બરોબર બરોબર હા તે વાંધો નહીં બધા આવજો તાર તાર હા કચો તમારે થોડી તો બિલકુલ ચિંતા કરવા નહીં કશું વાંધો નહીં એ તો ચિંતા કરવા જેવું છે જ નહીં ને. તાણ અમે ચેવું રાખ્યા છે તમારે વેવાઈ ની હોન ખબર છે. તા? લગીને દુઃખ નહીં પડે લખમાં દુઃખ નહીં પડે અને દાગીના બાગીના જે લેવાના હોય કહી દો અમારા માર જેઠ ને બેઠા છે તે. એ તો કશું વાંધો નહીં દાગીના તો આપડે જો વધારે લેવાના શું થાય તાર જે થાય એ આલજો. ના તમારે જે થાય આપણે એવું કહેવાનું પણ છોડીને પૂછ્યું હોય તો એને આપડે માય સને એટલે પછી આપડે ના ના એવું કશું નહીં થાય તાર કોઈ ખોટા નહીં પડે. હા તમારે ચિંતા નહીં જે જોવું તો એ કહી દેવાનું લાવી દેવું હા કશું વાંધો નહીં એ તો- દેવાડમાં કોઈ બરોબર. પછી જે લેવાના હોય કે ના ના એવું કશું લેવાનું નહીં આપડે હા આપડે જો એવું પૈસાનું પેલું એ સાથે પૈસા લઈને આલવાનો એ હોય વાત સાચી છે. તાન હા તે વાંધો નહીં એ તો. તાર બીજી બધી કોઈ ચિંતા કરશો જ નહીં. હા એ તો બરાબર છે તાણ. બીજો તો બધાને હું પોકું એવો જ રહે તાર. હારું તાનું કાલે તૈયારીઓ કરજો પાછો વેળા થતો આવી જજો. હા તે વાંધો નહીં. પેલા પોચમ કરે વહેલા કરી દો તો ના ના ખાવું નહીં હા ખાવું નહીં અમારે બધું ઘેર તૈયારીઓ કરવાની હોય જ પાછી. એ વાત તો ખરી છે. ઓહો. અને જેવા આવો છો તે તૈયાર પોચમનું મુહૂર્ત છે ને તે આવી કશું જજો વાંધો વહેલા. નહીં તાર તમે આવી જજો. તાણ. અમે તો વહેલા જ આવી જવું. હા તે કશો વાંધો નહીં તમ તાર. લેવડો. આ રાખજો ને બોલાવજો. કશું વાંધો નહીં. બોલાવજો બધાને. હા એ તો હું હવે ફોન કરે જે ભાઈ. હા હો હા બકુલભાઈ જોડે રહીને આટલું પાર પડાવરાવજો હો. ના ના જાતો નહીં પડે તાતો હું હોય જ છું હા હાર કશું વાંધો નહીં. જો તમે કોમ બમ કરો હું હવે જઉં હાર તે વાંધો થોડું બેહો બેહો થોડું આગી પાછળ કરીએ કે હાર હેડો હો. હેડ છોકરા હા.